ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું અને બધા જીવોને કહ્યું કે મેં આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આ મૃત્યુલોક ઉપર તમારે માનવ બનીને નશ્વર દેહ લઈને જવાનું છે. ત્યાં જીવન જીવવાનું છે. આ સાંભળી જીવ ચિંતિત થઈ ઉઠ્યા. તેમણે કહ્યું, ના પ્રભુ, અમારે તમને છોડીને ક્યાંય નથી જવું. ઈશ્વર બોલ્યા, સર્જન થયું છે તો સૃષ્ટિના નિયમો પણ પાળવા પડશે. જીવ તમારે માનવનો જન્મ લઈને આ સૃષ્ટિ પર રહેવા જવું જ પડશે. જીવ રડવા લાગ્યા અને બોલ્યા, પ્રભુ, અમને ખબર છે કે આ સૃષ્ટિ પર ઘણી મોહમાયા છે અને મોહમાયાના બંધનમાં બંધાઈને અમે તમને ભૂલી જઈશું. અમે તમારાથી દૂર થઈ જઈશું. તમે અમને શા માટે તમારાથી દૂર કરો છો? ઈશ્વર બોલ્યા, આ ત્યાં મોહમાયા છે અને એ મોહમાયાના બંધનમાં તમે બધા જકડાઈ પણ જશો જ. પણ મેં એવા બે માર્ગ રાખ્યા છે કે જેના દ્વારા તમે મારી સાથે જોડાયેલા રહી શકશો. મને ભૂલશો નહીં. બધા જીવે રડતા રડતા પૂછ્યું કે પ્રભુ, એવા કયા બે માર્ગ છે? ભગવાન હસ્યા અને મન સ્મિત સાથે બોલ્યા, હે જીવો, મેં તમારા દરેકની અંદર એક મન મૂક્યું છે અને આ મનની એક એવી ખૂબી છે કે એ મનને હંમેશા અસંતુષ્ટ રહે એવું મેં વરદાન આપ્યું છે. એટલે તમને પૃથ્વીલોક ઉપર ગમે તેટલી મોહમાયા સુખ સાધનો મળશે, છતાં પણ તમારું મન અસંતુષ્ટ રહેશે અને અસંતુષ્ટ મન કંઈક ને કંઈક માંગણી કરતું જ રહેશે. જીવે પૂછ્યું, તો પ્રભુ, અમે શું કરીશું? પ્રભુ બોલ્યા, તમારા મનની માંગણીઓ પૂરી કરાવવા માટે તમે ફરી ફરીને મારી પાસે આવશો અને મને પ્રાર્થના કરીને તે વસ્તુઓ મેળવવા આપવા અરજ કરતા રહેશો. જીવોએ પૂછ્યું, પ્રભુ, બીજો કયો રસ્તો છે? પ્રભુ મન સ્મિત કરતા બોલ્યા, બીજો રસ્તો છે મનનો સંતોષ. પણ આ સંતોષ મેળવવો બહુ અઘરો છે. જો તમારે સંતોષ મેળવવા હશે તો તમારે સઘળું ભૂલીને મારી પાસે આવવું પડશે. તન અને મન બધું જ મને સમર્પિત કરી અને મારામાં જ, મારી પ્રાર્થનાઓમાં જ ખોવાઈ જવું પડશે. મારા નામમાં જ ખોવાઈ જવું પડશે, તો જ સંતોષ મળશે અને મારી સાથે તમે જોડાયેલા રહેશો. આપણા મનની ખૂબી એ છે કે મનનો અસંતોષ અને મનનો સંતોષ એ બંને આપણને ઈશ્વર સાથે જોડાય